નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંઠી। તો સૌપ્રથમ નશો કરી લઈએ કોમોડિટી से लगती हेडलाइंस पर। શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા જેટલો મજબૂત થઈને 86.89 પ્રતિ ડોલરની સામે 86.80 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો 86.86ના સ્તરની ઉપર કારોબાર એટલે રૂપિયામાં એક સ્થિરતા હવે આપણને આવતી જોવા મળી રહી છે। ડોલર ઇન્ડેક્સ જોઈ લઈએ તો ઉપલા સ્તરેથી ત્યાં થોડી નરમાશ આવી છે અને 107.58 ઉપર આપણે ડોલર ઇન્ડેક્સ જોઈ શકીએ છીએ। આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાયા છે એડવાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા। ચિંતનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। હાજી, અને આપણે જે રીતે અહીંયા આગળથી કરન્સીની ચાલને જોઈ રહ્યા છે, વોલેટિલિટી ડોલર ઇન્ડેક્સની અંદર પણ આવતી દેખાઈ રહી છે। ટ્રમ્પના ટેરિફને લઈને જે રીતની જાહેરાતો થતી જાય છે એની સીધી ઇમ્પેક્ટ આપણને દેખાઈ રહી છે। પણ રૂપિયામાં આપણે જે રીતે જોયું, આરબીઆઈના ઇન્ટરવેન્શન બાદ રૂપિયો એક સ્થિરતા તરફ, થોડો મજબૂતી તરફ દેખાઈ રહ્યો છે। તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? કરન્સી ડેપ્રિસિએશન થવું ઇનેવિટેબલ છે। જ્યાં સુધી આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા વધારે છે અને એનો જે ડિફરન્સ છે એ એક્સપેક્ટેડ રેટથી વધારે શ્રિંક નથી થતો ત્યાં સુધી ડેપ્રિસિએશન થવું જરૂરી છે। પણ આપણે જેમ જોયું તેમ ડેપ્રિસિએશનની જે સ્પીડ હતી એ ખૂબ જ વધી ગઈ હતી। 88 થી જે 87, 90 સુધીની જર્ની હતી એ બહુ ક્વિક હતી। એટલે જે નવા ગવર્નર છે જેમની પોલિસી એમણે આવતા વેત ડિક્લેર કરેલી કે હું કરન્સી માર્કેટમાં વધારે ઇન્ટરવીન નહીં કરું, પણ એમને બી ઇન્ટરવીન કરવું પડ્યું। આપણે જોયું કે 87, 90ની કરીબનથી એમણે ખૂબ જ સારું ઇન્ટરવીન કર્યું અને ઓલમોસ્ટ ₹1 જેવું એ નીચે આવીને અત્યારે હવે સ્થિર લેવલ પર છે। તો આઈ થિંક આરબીઆઈ ઇઝ ધેર, આટલું જલ્દી એમનું એ સ્ટાન્સ ચેન્જ નથી થતું અને કરન્સી મેનેજડ રહેશે। સો એઝ ઓફ નાઉ ફોર શોર્ટ ટર્મ વોલેટિલિટી મેનેજડ રહેશે અને 87, 87.50 ઉપરના લેવલ પર મારા ખ્યાલથી મેક્સિમમ અત્યારે જઈ શકશે અને લોંગ ટર્મમાં હજી બી એ 90 તરફની ચાલ એને હજી સુધી રોકી શકાય એવું દેખાતું નથી, કારણ કે ઇમ્પોર્ટ હજી બી આપણું વધારે જ રહેશે। ક્રૂડ અને ગોલ્ડ ખૂબ જ મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, એઝ વેલ એઝ તમારું જે ઇલેક્ટ્રોનિક્સ છે એ બી ઇમ્પોર્ટ આપણે જોશું તો હર યર ઓન યર વધતું જ જાય છે। તો ડોલર એપ્રિશિએટ થવું અને રૂપી ડેપ્રિશિએટ થવું એ નેચરલ છે, પણ એઝ ઓફ નાઉ શોર્ટ ટર્મ માટે રેન્જમાં રહેશે। ઓકે, તો શોર્ટ ટર્મ માટે અહીંયા આગળથી યુએસડીના રેન્જની અંદર દેખાઈ શકે છે, પરંતુ લોંગ ટર્મની વાત કરીએ તો 90 તરફ આપણને લોંગ ટર્મની અંદર રૂપિયો પહોંચતો દેખાઈ શકે છે। તો ગ્રેજ્યુઅલી ડેપ્રિશિએશન તો અહીંયા આગળથી થવાનું જ છે। હવે જો આપણે વાત કરી લઈએ સોનાની, તો ટ્રેડ વોરની અનિશ્ચિતતાએ સોનામાં મજબૂતી જોવા મળી રહી છે અને કોમેક્સ ઉપર ભાવ $2900 ઉપર સ્થિર થતા જોવા મળી રહ્યા છે। સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ 85,990ના સ્તર પર કામકાજ જોવા મળી રહ્યું છે, એટલે સ્થાનિક બજારમાં 0.60%ની મજબૂતી દેખાઈ રહી છે। ચિંતનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગઈકાલે આપણને દિવસ દરમિયાન થોડું પ્રોફિટ બુકિંગ ટાઈપનું દેખાતું જોવા મળ્યું હતું, પરંતુ આજે ફરી પાછી એક મજબૂતી તરફની ચાલ દેખાઈ રહી છે। તો સોનાનો આ જે સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, કયો સપોર્ટ સોનાને મળી રહ્યો છે અને સોનામાં તમે હવે કઈ રીતની આગળના મૂવ્સ જોઈ રહ્યા છો? સોનામાં એક જ સપોર્ટ છે, મિસ્ટર ટ્રમ્પ જે રીતની પોલિસી અને સ્ટેટમેન્ટ એમના આવી રહ્યા છે એના માટે અનસર્ટેનિટી વર્લ્ડમાં રહેશે જ, અને અગર અનસર્ટેનિટી વર્લ્ડમાં રહેશે તો ગોલ્ડ તમારું એ એલિવેટેડ રહેશે જ, કારણ કે પહેલા જયારે અનસર્ટેનિટી આવતી ત્યારે લોકો ડોલરમાં ઇન્વેસ્ટ કરતા, પણ એઝ ઓફ નાઉ જે ડોલરનું હોમ કન્ટ્રી છે એ જ એટલું બધું ઇનસ્ટેબલ છે કે લોકોને ત્યાંથી પૈસા બહાર કાઢવા છે। તે જે બીજા કન્ટ્રીઝ છે કે જે બીજા હેજ ફંડ છે કે બીજા લાર્જ કોર્પોરેટ છે એ લોકોને ડાયવર્સિફાઈ કરવું છે ફ્રોમ ધ ડોલર ઇન્વેસ્ટમેન્ટ। તો ડોલર ઇન્વેસ્ટમેન્ટથી તમારે જયારે ડાયવર્સ કરવું હોય તો ગોલ્ડ એ જ સૌથી બેસ્ટ બેટ છે। એટલે જ આપણે જોઈ રહ્યા છે કે કન્ટિન્યુઅસ રેલી આવી અને હજી બી ખૂબ જ ઉપરના લેવલ પર એ મેન્ટેન રહ્યું છે। ઇવન તો જીઓપોલિટિકલ ટેન્શન તમે જોશો તો નવું કંઈ નથી થઈ રહ્યું, જે છે એ જ અત્યારના સ્ટેટસ કો છે કાં તો બેટર થઈ રહ્યું છે। અને તમે ટેકનિકલી બી જુઓ તો આરએસઆઈ બી ઓવરબોટ ઝોનમાં છે અને એક્સટેન્ડેડ રેલી થઈ શકી છે। તમે અગર સીએમઈ અમે ડેરિવેટિવ્સમાં વી એટ એબેન્સ ડેરિવેટિવ્સમાં અમે જોઈએ છે તો અત્યારના તમને જે સ્ક્યુનો જે રેશિયો છે એ બી એમ દેખાડે છે કે સ્લાઇટ મંદી ટુવર્ડ્સના ટ્રેડ છે, પણ એ થઈ નથી રહ્યું। ઓઆઈ બી રિડ્યુસ થતું જાય છે, વોલ્યુમ બી અકોર્ડિંગલી શિફ્ટ થાય છે। સો પ્રોફિટ બુકિંગના પ્રોબેબિલિટી ખૂબ જ હાઈ છે, જેમ આપણે ગઈકાલે જોયું।
પણ બીકોઝ બહુ અનસર્ટેનિટી છે, રેસિપ્રોકલ ટેરિફ કેવી રીતે નાખશે, કન્ટ્રીમાં યુનિવર્સલ ટેરિફ નાખશે કે નહીં, સીએમઈ પર અગર આખા યુએસમાં અગર ટેરિફ નાખી દેશે તો ગોલ્ડ અને સિલ્વર પર શું થશે, એની માટે આ પ્રાઇસ એલિવેટેડ જ રહેશે એઝ ઓફ નાઉ, જ્યાં સુધી આની અંદર કોઈ ક્લેરિટી નથી આવતી. મને લાગે છે 12 માર્ચ સુધી જે તેના એલ્યુમિનિયમ અને સ્ટીલની માટેનો જે ટાઈમ આપ્યો છે, અગર અહીં ટ્રમ્પે કંઈ બાર્ગેન કરીને આ પોલિસીમાં એક્ઝમ્પશન આપ્યા તો ગોલ્ડની અંદર આપણે ખૂબ જ સારું કરેક્શન જોઈ શકશું. ઓકે, તો હવે આ ગોલ્ડના ઉપર જે બધો જ દારોમદાર છે ટ્રમ્પની આગળની નીતિઓ ઉપર રહેતો દેખાઈ રહ્યો છે. ચિંતનજી, હજી એક વધારે વસ્તુ આપની પાસેથી એ સમજવી હતી કે જે રીતે ટ્રમ્પ અહીંયા આગળથી ટેરિફ લગાવી રહ્યા છે તો મોંઘવારી વધવાની છે, અને એવા જ આપણને સંકેતો એમના જે મોંઘવારીના આંકડા યુએસ સીપીઆઈના આવતા દેખાયા ત્યાંથી મળ્યા છે. તો રેટ કટમાં હજી પણ વધારે ઘટાડો થઈ શકે કે જે આપણે પહેલા વર્ષમાં એક રેટ કટની આશા રાખી રહ્યા છે એ પ્રમાણે જ થશે, અને સોના ચાંદી કે કોમોડિટીઝ ઉપર ઓવરઓલ આની ઇમ્પેક્ટ કઈ રીતની રહે છે? ફેડના આપણે મિસ્ટર પોવેલ જે બોલે છે એમણે બી કીધું દે આર નોટ ઇન હરી, અને ડેફિનેટલી ટ્રેડ વોર યુએસ માટે ખૂબ જ વધારે ઇન્ફ્લેશન લઈ આવશે. કારણ કે જ્યારે કમોડિટીઝના પ્રાઇસ એટલા ઉપર એલિવેટેડ રહે છે, એલ્યુમિનિયમ, ઝિંક, કોપર અને તમારું ગોલ્ડ અને સિલ્વર આ રીતે ચાલે છે, તો ઇન્ફ્લેશન તો 100% આવવાનું છે. ક્રૂડ પર બી હમણાં ટેરિફ નાખેલું છે, તો ક્રૂડ જે ત્યાંનો ગેસ પ્રાઇસ છે એ બી ત્યાંના એક્સપેન્સિવ થઈ જશે. તો ક્રૂડ પ્રાઇસ જ્યારે એક્સપેન્સિવ થાય છે તો ઓટોમેટિકલી બધા જ પ્રોડક્ટ એક્સપેન્સિવ થઈ જશે. તો આ બધા જ પરિબળ એવા છે કે જેના લીધે ઇન્ફ્લેશન એલિવેટેડ રહેશે. ઇન્ફ્લેશન એલિવેટેડ રહેશે તો રેટ કટ ઓછા આવશે, જેથી કરીને ગોલ્ડ સિલ્વરમાં મંદી પડવી જોઈએ. પણ જ્યારે અનસર્ટેનિટી હોય છે ત્યારે એક સેફ હેવન બાઇંગ તરીકે ડોલરનો બીજો કોઈ વિકલ્પ નથી પણ ગોલ્ડ છે, એટલે એ ગોલ્ડ અત્યારે એલિવેટેડ છે. પણ જેવી બી થોડી બી ક્લેરિટી આવી, મેં જેમ તમને કીધું એમ કે અગર એ કોઈની જોડે સેટલમેન્ટ કરે છે, એક્ઝમ્પશન લિસ્ટ ડિક્લેર કરે છે બાય 12 માર્ચ, તો આપણે જોઈ શકશું કે ગોલ્ડ અને સિલ્વરની અંદર એક ખૂબ જ સારું કરેક્શન આવતા આપણે જોઈ શકશું. ઓકે, તો અહીંયા આગળથી જે અનિશ્ચિતતાઓ બનેલી છે એનો જ મોટો સપોર્ટ જે છે બનતો દેખાઈ રહ્યો છે, અને જો અહીંયા આગળથી એક કોઈ પણ રાહત અહીંયાથી આવે છે તો સોનામાં મોટો ઘટાડો આવતો દેખાઈ શકે છે. હવે સોના બાદ ચાંદીની પણ આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ખરીદારી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $32 પાસે પહોંચ્યા છે, તો સ્થાનિક બજારમાં 95,605 95,818 સુધીના અત્યારે આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ. તો ચાંદીમાં પણ આજે આપણને ખરીદારી યથાવત રહેતી દેખાઈ રહી છે. ચિંતનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદીમાં આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? ગોલ્ડ સિલ્વર રેશિયો ઇઝ અરાઉન્ડ 90. તો ડેફિનેટલી એ રેશિયો અગર આપણે જોઈએ તો અગર કોઈને ગોલ્ડમાં લોંગ રહેવું હોય તો ચાંદીમાં લોંગ રહેશે તો એમાં વધારે ફાયદો થઈ શકે છે. પણ એનું એક કાઉન્ટર એક એ છે કે જ્યારે આટલી બધી અનસર્ટેનિટી હોય અને જ્યારે આટલા એલિવેટેડ લેવલ પર ટ્રેડ થતું હોય તો જો ઇક્વિટી માર્કેટ્સમાં કરેક્શન આપશે તો ચાંદીની અંદર એનું ઇન્વેસ્ટમેન્ટ ફેક્ટર અને બેઝ મેટલની જોડેની બી એની ચાલ જોડાયેલી છે, તો ચાંદીની અંદર વધારે ઘટાડો જોવા મળી શકે છે. અગર ઇક્વિટી બજાર હમણાં ટેરિફ વધારે સ્ટ્રેન્ડ વધારે ટફ કર્યું અને ઇક્વિટી બજારમાં એની ઇમ્પેક્ટ આવે છે, ઇકોનોમી પર એની ઇમ્પેક્ટ આવે છે, તો સિલ્વર બી બીંગ એન ઇન્ડસ્ટ્રીયલ મેટલ 55% ઓફ ધ સિલ્વર ઇઝ કન્ઝ્યુમ્ડ ઇન ઇન્ડસ્ટ્રી. તો ટેકનિકલી સિલ્વરની અંદર બી કરેક્શન આવી શકે છે. તો કોઈને અગર અત્યારે લોંગ સાઈડથી વધારે રમવું હોય તો મને લાગે છે સિલ્વર કરતા વધારે ગોલ્ડ બેટર પ્લેસ છે. ઇવન રિટર્ન થોડું ઓછું આવી શકે છે પણ એ સેફર બેટ છે. તો હું ચાંદીના ટ્રેડથી હવે રહીશ. મને અગર કોઈને લોંગ કરવાની તરફ રમવું હોય તો ગોલ્ડ સ્ટીલ બેટર છે, કારણ કે એમાં કરેક્શન અનસર્ટેનિટી ઓછું આવશે. ચાંદીની અંદર કરેક્શન આપણને વધારે આવતું દેખાઈ શકે છે, અને ગોલ્ડ સિલ્વર રેશિયો બી અગર અનસર્ટેનિટી મેન્શન રહે તો ઓવરઓલ રેન્જમાં જુઓ તો 90 એ હાઈ છે. પણ જ્યારે આવા અનસર્ટેન ટાઈમ હોય થોડા અને આવા ડિફિકલ્ટ પીરિયડ હોય તો એ રેન્જ તૂટી શકે છે, એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આપણે જેમ કહેતા આવ્યા છે કે ચાંદીની ચંચળતા વધારે હોય છે, તો આવી અનિશ્ચિતતાના સમયે ચાંદીથી થોડું દૂર રહેવાનું સેફ રહી શકે છે. સોના ચાંદીમાં સોનાને પ્રેફરન્સ તમે અહીં આગળથી આપી શકો છો. તો આ સલાહ અહીં આગળથી સોના ચાંદી પૈકી સોના ઉપર બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે ચિંતન મહેતા સાથે આ શોમાં આગળ વધીશું.
કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ચિંતન મહેતા જોડાયેલા છે. મેટલ્સના કારોબારની જો આપણે વાત કરી લઈએ, સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં માત્ર એલ્યુમિનિયમમાં પોઝિટિવ કામકાજ રહ્યું હતું. જો કે કોપર અને ઝિંકની અંદર અત્યારે આપણે જો જોઈએ તો લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ બનતું જોઈ રહ્યા છે. ટેરિફ વોરના કારણે વૈશ્વિક બજારમાં પણ મેટલ્સની કિંમતોની અંદર વેચવાલી આવતી જોવા મળી છે, પણ અત્યારે આપણે એમસીએક્સ ઉપર જોઈએ તો એક લીલા નિશાનની અંદર બધી જ મેટલ્સની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે. ચિંતનજી, ટેરિફ વોરની ખાસી અસર અહીંયા આગળ થતી હોય છે મેટલ્સના ઉપર, અને હવે જે રીતે આપણે વાત કરી કે એક સમયસીમા પણ આપવામાં આવી છે આ મેટલ્સને લઈને, અમુક જે ટેરિફ લગાવવામાં આવી રહ્યા છે એને માટે. તો મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ મેટલમાં હવે કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ? મને લાગે છે અગર તમે ક્લોઝલી ઓબ્ઝર્વ કરો તો જે મિસ્ટર ટ્રમ્પની સ્ટ્રેટેજીસ છે, જે ત્યાં આજુબાજુના જે 3 કન્ટ્રીઝ છે એમને કંટ્રોલમાં લાવવું છે, એમના જોડેના રિલેશન એમને કંટ્રોલ કરવા છે. જ્યારે એમણે એલ્યુમિનિયમ અને સ્ટીલની વાત કરી તો મેક્સિમમ ઇમ્પોર્ટ જે થઈ રહ્યું છે એલ્યુમિનિયમનું એ કેનેડા અને મેક્સિકોથી થઈ રહ્યું છે, અને કેનેડાની અંદર એ મેક્સિમમ સપ્લાય જે આવી રહ્યો છે એ ચાઇનાથી આવી રહ્યો છે. તો બેસિકલી ટ્રમ્પને અત્યારે મેક્સિકો અને કેનેડાને કંટ્રોલ કરવા માટે જે બી જરૂરી છે એ કરી રહ્યા છે. અને વન્સ અગેન એટલે ઇમ્પ્રુવ થાય અને એમની પાસે ટાઈમ મળે એની માટે એમણે 1 મહિનાનો ટાઈમ આપ્યો છે. મને એમ લાગે છે અહીં નેગોશિએશનના ચાન્સીસ હાઈ છે અને ટેરિફ લાગવાના પ્રોબેબિલિટીઝ બહુ ઓછા છે, બીકોઝ અગર આવી રીતે થશે તો ઇન્ફ્લેશન ખૂબ જ ઉપર જશે, જે એમના માટે એમના કન્ટ્રી માટે બી એટલું બેસ્ટ નથી. અને મેટલ સાઇડના ભાવની તમે અગર વાત કરો તો મને એલ્યુમિનિયમ ખૂબ જ સારું લાગે છે. એલ્યુમિનિયમ અત્યારના કરંટ રેટ પર બી આપણે બાય કરી શકાય અને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને 240 સુધી બાય કરવું જોઈએ. આ ઉપરમાં રેટ 280 290 આપણને મળી શકે છે. ચાઇનાની અંદર ચાઇનીઝ ગવર્મેન્ટ કન્ટિન્યુઅસ ટ્રાય કરી રહી છે કે એમનું હાઉસિંગ માર્કેટ રિવાઇવ કરે. એમનું રેટ એમણે સ્ટેટસ કો રાખ્યું છે. સ્ટીલ ત્યાં હવે વધારે ખરાબી નથી થઈ રહી. દેટ મીન્સ એલ્યુમિનિયમનું કન્ઝપ્શન ત્યાં વધશે અને યુએસની અંદર બી એલ્યુમિનિયમ તો કન્ટિન્યુઅસ સપ્લાય જોઈએ છે. અગર આપણે લાસ્ટ 3 વર્ષથી જોઈએ તો ત્યાં ડિમાન્ડ વધતી જ ગઈ છે. તો મને લાગે છે કે આઉટ ઓફ ઓલ મેટલ એલ્યુમિનિયમ ઇઝ અ પરફેક્ટ બેટ જે કરંટ ભાવથી તમે લઈ શકો. કોપર બી અહીંથી સારું છે, પણ કોપરની અંદર તમને નીચેમાં 825-830 ના રેટ આવવાના પ્રોબેબિલિટી છે, કારણ કે એની અંદર જે સ્પેક્યુલેટિવ ઇન્ટરેસ્ટ છે કોમેક્સની અંદર ખૂબ જ વધી ગયું છે. અત્યારના કોમેક્સનું જે પ્રાઇસ છે એ $1,000 અબવ એલએમઈ પ્રાઇસ ચાલી રહ્યો છે, વિચ ઇઝ અપ્રોક્સિમેટલી 10 to 12% પ્રીમિયમ. એટલે જે ફિયર છે એના લીધે કોપરનો પ્રાઇસ ઉપર છે, જેમાં કરેક્શન આવતું દેખાઈ શકે છે. પણ એલ્યુમિનિયમમાં મને રિયલ બાઇંગ આવતું દેખાઈ રહ્યું છે. અત્યારના જે એમજેપી પ્રીમિયમ છે કે ઇન્ડિયામાં પ્રીમિયમ છે એના પર પ્રીમિયમમાં ટ્રેડ થઈ રહ્યું છે. ઇન્ડિયન માર્કેટ ગઈકાલે અરાઉન્ડ $100 પ્રીમિયમ પર ચાલતી હતી. ચાઇનીઝ માર્કેટમાં બી પ્રીમિયમ છે, યુએસમાં બી પ્રીમિયમ છે. એનો મિનિંગ એ છે કે ફિઝિકલ મેટલમાં ખૂબ જ સારી ડિમાન્ડ છે એલ્યુમિનિયમમાં. તો આઉટ ઓફ ઓલ બેઝ મેટલ મને લાગે છે એલ્યુમિનિયમ ઇઝ અ પરફેક્ટ બેટ ટુ બાય. ઓકે, તો બાય તરફ રહેવા માટે એલ્યુમિનિયમ ઉપર એક ખાસ તમારો ફોકસ હોવો જોઈએ, અને એલ્યુમિનિયમમાં તમે 290ના ટાર્ગેટ બનતા જોઈ શકો છો. તો એલ્યુમિનિયમમાં કરંટ પ્રાઇસે પણ તમે બાય કરીને ચાલી શકો છો. હવે આપણે જો વાત કરી લઈએ ક્રૂડના કારોબારની, તો 3 દિવસની તેજી બાદ ક્રૂડમાં વેચવાલી આવતી દેખાય અને બ્રેન્ટના ભાવ ઉપલા સ્તરેથી આશરે 2% જેટલા તૂટીને $74 પાસે પહોંચ્યા છે. યુએસની ઇન્વેન્ટરીમાં વધારો અને ફેડ તરફથી ધીમા વ્યાજદર કાપના સંકેતોથી કિંમતોની ઉપર અસર આવતી દેખાય. અને આપણે જે રીતે વાત કરી 74.47 ઉપર બ્રેન્ટ, નાઇમેક્સ 70.69 ઉપર અને ક્રૂડ એમસીએક્સ જે ગઈકાલ સુધી આપણે 6300ની આસપાસના લેવલ જોઈ રહ્યા હતા, 6154 સુધી અહીં આગળથી પહોંચતું દેખાઈ રહ્યું છે. એટલે લગભગ 1.25%ની આસપાસનું દબાણ બનવા જઈ રહ્યું છે. ચિંતનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે જે અહીંયા ઇન્વેન્ટરી વધીને આવતી દેખાય છે અને અહીંયા પણ ટ્રમ્પની નીતિ એમણે આવતાની સાથે જ ડ્રીલ બેબી ડ્રીલની વાત કરી હતી, તો ઉત્પાદન યુએસનું પણ વધવાનું છે. કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો ક્રૂડને? એકદમ ક્લાસિક ટ્રેડિંગ રેન્જ માટે બરાબર છે. ક્રૂડ એકદમ ટ્રેડિંગ કમોડિટી બની ગયું છે. અગર એ ઉપર જાય છે તો ત્યાં ખૂબ જ સારો સપ્લાય આવશે, કારણ કે યુએસ વધારે ને વધારે ડ્રીલ કરતું જશે અને પ્લસ ડિમાન્ડ એટલી સારી આવશે નહીં, કારણ કે ઇકોનોમી હરેક જગ્યા પર એટલી બેસ્ટ વર્ક નથી થઈ રહી અને વિથ સો મચ ઓફ અનસર્ટેનિટી એ બી એટલી તરત ને તરત ડિમાન્ડ ઇમ્પ્રુવ થવી જરૂરી નથી.
તો જ્યારે ઉપરનું લેવલ આવ્યું, જેમ આપણે 3 દિવસથી જોયું હતું, તો એ ખૂબ જ સારા સેલિંગ લેવલ હતા, 6300 6400 ઓન MCX લેવલ અને અરાઉન્ડ 72 73 ઓન નાઇમેક્સ ક્રૂડ લેવલ. એ બહુ સારા લેવલ છે. અને નીચેમાં આપણે પાછા 5800 અને 5900 આર વેરી ગુડ પરફેક્ટ બાય. એટલે વી એટ એ બેંક્સ વી બિલીવ કે તમે અત્યારે 58 5900 નું ક્રૂડ વેચીને અગર ચાલો, સ્ટ્રાઇકનું ક્રૂડ અગર તમે વેચીને ચાલો, તો તમને આવતું જ રહેશે. અને અગર એ નીચે આવે તો ત્યારે તમારું એ જે ફ્યુચરમાં બાય આવશે એવી તમને પૈસા આપીને જશે. તો ક્રૂડમાં એક રેન્જ પ્લે કરવાની જરૂર છે. અગર 6400 6500 MCX પર આવે છે તો સેલ કરીને ચાલો વિથ 6800 નો સ્ટોપ લોસ, અને નીચે આવે છે તો 58 5900 પર તમે બાય કરો અને પાછું 6100 પર વેચી દો. આ રેન્જમાં જ રહેવાનું છે અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મેજર ચેન્જીસ આવે, જે આપણે પહેલેથી જોઈ શકશું અને એનાથી ચાલ ચેન્જ થશે. પણ ડેરિવેટિવ્સમાં ડેફિનેટલી સ્ટોપ લોસ રાખવા બહુ જ જરૂરી છે અને સાઇઝિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો એ કોઈ બી પ્લે કરતા પહેલા એ હરેક ઇન્વેસ્ટરે કે ટ્રેડરે ધ્યાનમાં રાખવા જરૂરી છે. ઓકે, તો ક્રૂડમાં તમારે રેન્જ પ્લે કરવાની રહેશે. એમસીએક્સની આપણે રેન્જની વાત કરીએ તો 5800 થી 6400ની વચ્ચેની એક રેન્જ છે ને એને તમારે પ્લે કરવાની રહેશે. તો આ ક્રૂડ ઉપર ખાસ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. હવે વાત આપણે ક્રૂડ બાદ નેચરલ ગેસની પણ કરી લઈએ. શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની અંદર મજબૂતી તરફના સંકેતો આપણને મળતા દેખાયા અને લગભગ 3% ઉપરની મજબૂતી આપણને અહીં આગળથી બનતી દેખાય છે. 319ના સ્તરોની આસપાસ આપણે નેચરલ ગેસની અંદર કારોબાર થતા જોઈ શકીએ છીએ. ચિંતનજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસ એ બાય ઓન ડિપ્સ વાળી જ આપણે જણાબેન આગળ બી વાત કરેલી, બાય ઓન ડિપ્સ માટેની જ કમોડિટી છે. અહીંયાથી બહુ જ સારી તેજી ઓલરેડી આવી ગઈ છે. તો પાછું અગર 300-310 ની વચમાં અગર આ બાય મળે તો આને બાય રાખવું જોઈએ. તમે હિસ્ટોરિકલી જોશો તો $10 વાળી કમોડિટી એ $2 આવી ગયેલી ને હવે અરાઉન્ડ 3.20 3.40 તરફ આવેલી છે. તો આ નીચેથી ખૂબ જ સારું વેલ્યુ બાય છે. સ્પેશિયલી જે રશિયા અને યુએસ અને જે યુની જે અનસર્ટેનિટી છે, તો આની અંદર નેચરલ ગેસ એ ખૂબ જ સારી બેટ છે. ઇવન ધ વોલેટાઇલ કમોડિટી છે. સો સાઇઝિંગ વન્સ અગેન એઝ આઈ સેડ કે સાઇઝિંગ અને સ્ટોપ લોસ રાખવા બહુ જ જરૂરી છે. પણ 300 અને 310 ની વચમાં આને બાય કરીએ અને ઉપરમાં આપણે 400 તરફના ટાર્ગેટ અને 380 થી 400 સુધીના ટાર્ગેટ રાખવા એ બહુ સારા છે ને નીચેમાં 280 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. આમાં આમની જે વેલ છે એ વેલ કન્ટિન્યુઅસ રિડ્યુસ થતા જાય છે, કારણ કે સપ્લાય 5 વર્ષના સ્ટોરેજ જે હતો એ 5 વર્ષના એવરેજ કરતા વધારે હતો. એટલે નવું એ ડ્રીલ નહોતા કરી રહ્યા, નવા વેલ એ ઓપન નથી કરી રહ્યા. પણ જેવો વિન્ટર થોડો કોલ્ડ આવ્યો તો તેની જે ડિમાન્ડ છે આપણને જોવા મળી. અને વિથ અનસર્ટેનિટી, જીઓપોલિટિકલ અનસર્ટેનિટી, આને આપણને બાઇંગ સાઇડ પર આનો સપોર્ટ મળતો જ રહેશે. તો 300 ને 310 થી 20 ની વચમાં તમે બાય કરતા જાઓ બાય ઓન ડિપ્સ, અને તમારે ઉભા રહેવું જોઈએ બાયમાં. ખૂબ જ સારા રિટર્ન્સ આવી શકે છે. ઓકે, તો નેચરલ ગેસમાં ખરીદારી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. 310ની આસપાસથી બાઇંગ તમે કરીને ચાલી શકો છો. ઉપરની તરફ 380 400 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 280નો સ્ટોપ લોસ રાખો. તો આ નેચરલ ગેસ માટે સલાહ. અને ત્યારે જ ચિંતનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર પણ નજર કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.